સ્વાગત છે આપનું વિદ્યાકુલ ટોપર બેચ ની અંદર ધોરણ 12 ના વિદ્યાર્થી મિત્રો આવી જાઓ. સ્વાગતમ. આજે આપણે ધોરણ 11 નહીં પણ સોરી માફ કરજો, ધોરણ 12 ભણવા જઈ રહ્યા છે. સરસ મજાનો શિક્ષણ આપણે ભણી રહ્યા છીએ. અને આ મુદ્દો આપણા માટે બહુ અગત્યનો છે. એની પણ ચર્ચા ઓલરેડી આપણે કરી ચૂક્યા છે, જેની જાણકારી આજના લેક્ચર પહેલા ગયા લેક્ચરમાં પણ બુધવારે આપણે જોઈ હતી મારા ખ્યાલથી. અને વળી પાછા આજે એક નવા લેક્ચર સાથે ઉપસ્થિત થયા છીએ. આપ સૌને હું કૃતકૃત્ય ગદગદ ભાવ સાથે આવકારું છું, એવી આશાઓ સાથે કે માત્ર કામની કોમેન્ટો તમે કરશો, તમારા ડાઉટના સોલ્યુશન માટે તમે બોલશો અને હું તમને બેસ્ટ મારી પાસે જે છે આજે નહીં રોજે આપવાનો પ્રયત્ન કરું છું, પણ આજે વિશેષ પ્રયત્ન કરીશ. ઓકે, તો સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલના લાઈવ લેક્ચરમાં. આજે આપણે શું ભણવાના છીએ એ પહેલા ગયા લેક્ચર ની અંદર ચેપ્ટર નંબર 11 માં આપણે શું શું ભણેલા એની જરાક વાત કરી દઉં ભાઈઓ બહેનો. સૌથી પહેલા આપણે ગઈકાલે મતલબ ગયા લેક્ચરમાં ભણ્યા હતા શિક્ષણ નો અર્થ, શિક્ષણ નું મહત્વ, હે ને? તો આ ખાસ આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા શા માટે એજ્યુકેશન મહત્વનું છે. શું એવું છે કે જેના કારણે શિક્ષણ મારા અને તમારા જીવનમાં તદ્દન અનિવાર્ય છે? એ બાબતની ચર્ચા આપણે ગઈકાલના લેક્ચરમાં ખાસ ગઈકાલના એટલે છેલ્લા લેક્ચરમાં, ગઈકાલ બોલાઈ દઈશ, માફ કરજો, તો એ ખાસ કરેલી. અને હવે વિશેષ આગળ આપણે એ ચર્ચાઓ ખાસ કરવાના છીએ કે શિક્ષણ ભારત દેશમાં કેવી પરિસ્થિતિ ધરાવે છે એ આપણા માટે જાણવું ખૂબ અગત્યનું છે. ચલો, ભારત તો સમજ્યા, ભારતની સાથે સાથે ગુજરાતમાં એની કેવી વ્યવસ્થાઓ છે એ જરાક આપણે સમજવાનો પ્રયત્ન. યસ, હું ભૂલી ગયો છું, આપણી પાસે રિમોટ નામનું એક સરસ મજાનું હથિયાર છે અને રિમોટ નામના હથિયારનો ઉપયોગ કરીને આપણે કામ આસાનીથી કરી શકીએ છીએ. ઓકે, ચાલો. તો યસ, આજે આપણે શું શીખવાના છીએ? આજે આપણે શીખવાના છીએ શિક્ષણની પ્રવર્તમાન સ્થિતિ. આવી શિક્ષણની પ્રવર્તમાન સ્થિતિ મોસ્ટ ઓફ આપણે જે આંકડા ભણશું એમાં ગુજરાતની પરિસ્થિતિ શું છે અને ક્યાંક ક્યાંક ભારતની પરિસ્થિતિ શું છે. ભારત અને ગુજરાતમાં શિક્ષણ માટે કેવા કેવા પ્રયાસો થયા છે અને એના કારણે શું શું પરિણામો આવ્યા છે, બહુ શોર્ટમાં આપણે મતલબ ચોપડી પ્રમાણે બહુ શોર્ટમાં પ્રયત્ન થયો છે, આપણે એ જરાક અવલોકન કરીએ. ઓકે, ચલો. સૌથી પહેલા શિક્ષણની વર્તમાન સ્થિતિ ભારતમાં કેવી છે? તો ભારતમાં એવી ખાસ આપણને વાત કરવામાં આવી છે કે ભારતમાં શિક્ષણની સુવિધા છે એ કોણ કોણ પૂરી પાડે છે? તો કે સરકાર, મતલબ સરકાર પૂરી પાડે છે અને ખાનગી ક્ષેત્રે બંને દ્વારા પૂરી પાડવામાં આવે છે. એટલે સરકારે પૂરી પાડે છે અને ખાનગી, સરકારી સ્કૂલો પણ છે, પ્રાઇવેટ સ્કૂલો પણ છે, બંને પૂરી પાડે છે. અને ભારતમાં બાળકોની ઉંમરને ધ્યાનમાં રાખીને શિક્ષણના તબક્કાઓ છે, એ શિક્ષણના તબક્કાઓ છે પાડવામાં આવ્યા છે. અને શિક્ષણના તબક્કાઓ કેટલા છે, કયા કયા છે, એ 2 માર્ક્સમાં પૂછાય છે. સાવ ઈઝી છે, સાવ સિમ્પલ. તમે આ જ ફોર્મેટમાં તમે ભણીને આવ્યા છો, તમે ભણીને આવ્યા છો, હું નથી ભણીને આવ્યો, કારણ કે હું જ્યારે ભણ્યો ત્યારે એટલા બધા નહોતા, બસ તારે એક આ વચ્ચેનું આ નહોતું, 1 થી 8 બધું પ્રાથમિકમાં જ કહેવાતું. પણ તમે આ ફોર્મેટમાં ભણી આવ્યો છો એટલે તમને એક્ઝેક્ટલી યાદ રહી જશે. તો પેલું પ્રાથમિક શિક્ષણ, પ્રાઇમરી એજ્યુકેશન કોને કહેવાય? 1 થી 5 ભણી, ઉચ્ચ પ્રાથમિક 6 થી 8, પછી માધ્યમિકમાં જાઓ તો 9-10 ધોરણ છે, અને જેમાં તમે અત્યાર છો એને કહેવાય ઉચ્ચ માધ્યમિક. ઓકે, 11 થી 12, 12મા ધોરણ પછી જેટલું પણ તમે ભણશો જેટલું એને કહેવાય કોલેજ અથવા તો ઉચ્ચ શિક્ષણ. અને એક એવો પણ પ્રવાહ છે કે ધોરણ 8 પછી થાય, જેને આઈટીઆઈ કહે છે. અહીંથી અહીં પણ હું તો કહું છું, કારણ કે આઈટીઆઈ કરનારા આંટા ફેર જ મારતા હોય છે, સિરિયસલી કોર્સ નથી કરતા. ડિપ્લોમા કોર્સિસ નામ સાંભળ્યું હોય તો એ બધા વ્યાવસાયિક કુશળતા વાળા કોર્સ છે, એનો પણ સમાવેશ અલગથી તમે કરી શકો. જે 8 પાસ થાય એ પછી અલગથી એક સર્ટિફિકેટ ડિગ્રી કોર્સ આવી કરી લે અને કામ ચલાવે. તો આટલા તબક્કાઓ પાડવામાં આવ્યા છે. ઓકે, આપણા ભારત દેશની જો વાત કરીએ તો, અને અલગ અલગ રીતે આપણા દેશમાં એનો એજ્યુકેશન છે એનું ખાસ અહીંયા ધ્યાન રાખવામાં આવે છે. એટલે આ વસ્તુ ખાસ આપણે સમજવાની છે. ઓકે, તો અલગ અલગ પ્રકારના લેવલ છે ધોરણના. અને પ્રાઇમરી એજ્યુકેશન કહેવાય, અને હાયર અથવા તો અપર પ્રાઇમરી કહેવાય. હાયર તો ન કહેવાય, સોરી, અપર પ્રાઇમરી એજ્યુકેશન કહેવાય, અને સેકન્ડરી એજ્યુકેશન કહેવાય, હાયર સેકન્ડરી એજ્યુકેશન કહેવાય, અને આને તો કોલેજ એજ્યુકેશન કે હાયર એજ્યુકેશન તેમ કહી શકો, અને આને ડિપ્લોમા કે આઈટીઆઈ એજ્યુકેશન કહી શકો. તો આવી રીતે આ ફરજિયાત નથી, બરાબર? આ તબક્કો તો પછી શું છે, અમુક લોકો પણ અહીંયા સુધી આમ લાઈનમાં ચાલ્યું આવે. ઓકે, જ્યાં સુધી જેટલું ભણો ત્યાં લાઈન ટુ લાઈન. આ એક અલગ જ આખો પ્રવાહ છે.
પણ એને શું છે કે લિસ્ટમાં લઈ લીધું છે. ઓકે, તો આ તબક્કાઓ છે શિક્ષણના, અને આ 2 માર્ક્સમાં બસ તમારે લિસ્ટ બનાવવાનું છે, બીજું કંઈ કરવાનું નથી. ઓકે, ચાલો હવે ભારતની વાત કરીએ તો ભારતે શિક્ષણ માટે શું શું જોગવાઈઓ કરી છે? બહુ મસ્ત જોગવાઈ છે. જોગવાઈ શું છે કે ભારતનું બંધારણ એવું કે છે, બંધારણ શું કે છે, અને આ એમસીક્યુમાં 1 માર્કમાં બહુ બધી વાર પૂછાયું છે, ધ્યાન આપજો. બંધારણમાં એવી જોગવાઈ છે કે 6 થી 14 વર્ષની વય સુધીના બાળકોને, એટલે જે બચ્ચું જન્મે અને 6 વર્ષનું થાય ત્યારથી લઈને ક્યાં સુધી 14 વર્ષનું થાય ત્યાં સુધી, તો 6 થી 14 વર્ષની વય સુધીના બાળકોને પ્રાથમિક શિક્ષણ, બેઝિક એજ્યુકેશન શું આપવાનું? યાદ રાખજો, મફત અને ફરજિયાત પૂરું પાડવાનું. અને આ જવાબદારી પછી કોને સોંપી છે બંધારણે? રાજ્ય સરકારોને. મેં તમને શરૂઆતમાં વાત કરી હતી કે છોકરાઓને બાળકોને ભણાવવાની જવાબદારી કેન્દ્ર સરકારની નહીં, કોની છે? રાજ્ય સરકારની. એટલે આપણા ગુજરાત રાજ્યમાં તમે કેટલું ભણો છો, એ ચોપડીમાં કોર્સ કેટલો આવે છે, સિલેબસ કેટલો આવે, પાઠ કેટલા, આંકડા કેટલા, બરાબર ને, કન્ટેન્ટ કેવું, એ બધું નક્કી કરવાની જવાબદારી કોની છે? રાજ્ય સરકારની. આપણી ચોપડીમાં ઉપર તમે પાનું ખોલો ને મેઇન પેજ, પછી એમ લખ્યું છે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ. પહેલા 2 શબ્દ શું આવ્યા? ગુજરાત રાજ્ય. મતલબ એમ કે આપણી ચોપડી ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ છાપે છે, એટલે રાજ્યની જવાબદારી છે. શિક્ષણની જવાબદારી રાજ્ય સરકારની છે. કેન્દ્ર સરકાર બસ ખાલી એક બંધારણ પણ એક બનાવી નાખ્યો છે અધિનિયમ કે ભાઈ 6 થી 14 વર્ષના બાળકો હોય એને પ્રાથમિક શિક્ષણ મફત આપવાનું અને પાછું ફરજિયાત આપવાનું, ફરજિયાત ભણાવવાના. અને 14 વર્ષ સુધી એટલે કેટલા ધોરણ થયા? 8 ધોરણ. મતલબ આખું શિક્ષણ પહેલા ધોરણથી 8મા ધોરણ સુધી ફ્રી ભણાવવાનો અને ફરજિયાત ભણાવવાનો. 8મા ધોરણ પછી એ બચ્ચાની ચોઈસ કે ફેમિલીની ચોઈસ કે ભણે કે ન ભણે. વિચાર કરો, આટલી સખત જોગવાઈ છે. છતાંય ઘણા જડ પાર્ટી હોય જ, નીત ભણવાન જાઓ, થાય કલ્યો, એક પણ ટકો અમારે ભણવું નથી, અમારે બાબો નહીં આવે, અમારે ભણાવવાનું નથી, કાંઈ નહીં, ન ભણાવાય. અમુક હોય જ એવા કે ન ભણાવી, પણ કાંઈ ટેન્શન નથી. આપણે ભાગ્યશાળી છીએ કે આપણે ભણીએ છીએ. અને હું તમને કહીશ કે શા માટે આપણે ભાગ્યશાળી છીએ કે આપણે ભણીએ છીએ. આપણા ભાગ્યની હું તમે કેટલા બહુ લકી છો તમે, અને એટલા માટે લકી છો કે તમે 12મા ધોરણમાં છો. 12મા ધોરણમાં આવીને તમે હું એવું કામ કરી નાખ્યું કે લકી બની ગયા? કહું છું હમણાં તમને, આંકડા સાથે કહું છું. પણ આ વસ્તુ ફેક્ટ છે કે બંધારણમાં એવી જોગવાઈ છે શિક્ષણ અંગેની. અને આયોજન કાળ દરમિયાન એટલે 1951 પછીથી લઈને વર્તમાન સમય સુધી શિશુ મંદિર, જેને આપણે બાળ મંદિર પણ કહીએ છીએ, જુનિયર કેજી, સિનિયર કેજી, આવડા 1.5 ફૂટિયા બિચારા બચ્ચા આવતા, ટેણીયાઓ, બરાબર, જેને જે હાલતા હરખું નો, ટીંગા ટોળે, બરાબર, આમ સહેજ તમે ધક્કો મારો તો લથડિયા ખાઈને પડી જતા હોય, બપોરે ઊંઘી જતા હોય બેન્ચમાં ટેકો દઈને. આવા બચ્ચા પાર્ટીઓ વાળા શિશુ મંદિરથી શરૂ કરી અને હું તમે જ્યાં જઈએ છે એ ઉચ્ચ શિક્ષણ આપતી સંસ્થાઓની સ્થાપનાઓ બહુ બધી થઈ છે અને વિકાસે. હું તમને 11મા આંકડા યાદ કરીને કહું છું કે આઝાદી વખતે આખા ભારત દેશમાં 700 કોલેજો હતી આઝાદી વખતે, અને હવે 35,000 કોલેજો છે. સ્કૂલો તો આપી છે એટલે સ્કૂલના આંકડા શેર નથી કરતો. આઝાદી વખતે 35 યુનિવર્સિટીઓ હતી અને હાલની તારીખે 700 સમથિંગ કે 800 એટલી યુનિવર્સિટીઓ, વિશ્વવિદ્યાલયો છે. એટલે આમ તમે જોવો તો બહુ એક્સપાન્ડ થયો છે આપણું એજ્યુકેશન સેક્ટર, બહુ મોટું થયું છે. અને આપણા માટે બહુ સારી બાબત છે. ઓકે, એટલે મબલખ સ્કૂલો તો ગણે ગણાય નહીં, વિણે વિણાય નહીં. તમે જો 2013-14માં પ્રાઇમરી સ્કૂલોની સંખ્યા કેટલી હતી? 1.4 મિલિયન, એટલે 14 લાખ થઈ ભાઈઓ બહેનો. 14 લાખ સ્કૂલો. કઈ સ્કૂલો? પ્રાથમિક ધોરણ આપતી 1 થી 8 વાળી 14 લાખ. અને 14 લાખ સ્કૂલોમાં ભણાવનારા શિક્ષકો કેટલા? 7.7 મિલિયન, એટલે કેટલા થયા? 77 લાખ. આટલા તો શિક્ષકો હતા, બોલો લ્યો, છે ને ગજબ. આટલા બધા 14 લાખ સ્કૂલો, 77 લાખ શિક્ષકો. પણ ઓકે, આ ભારતની વાત કરી છે કે ભારતમાં એટલું હતું. ઓકે, ભારતમાં આવું હતું અને આવી રીતે ઢીંગા ચીકાતું. ગુજરાતમાં સરકારે શું કર્યું? ગુજરાતની વાત કરવી પડે ને જરાક. પેલું ભારતમાં એટલું હતું તો ગુજરાતમાં શું? ગુજરાત સરકારે પણ શિક્ષણ, કારણ કે ગુજરાત સરકારની જવાબદારી છે ગુજરાતમાં શિક્ષણ વધારવાની, કરવાની. અને એટલા માટે ગુજરાત સરકારમાં એક સરસ મજાનો કાર્યક્રમ ચાલુ છે, ગુણોત્સવ. હું તમને સમજાવું છું શું છે. અને બીજો છે શાળા પ્રવેશોત્સવ. આ 2 સરસ મજાના ગુજરાત સરકાર કાર્યક્રમો ચલાવે છે અને કાર્યક્રમો દ્વારા સરકાર શિક્ષણને પ્રોત્સાહન પૂરું પાડી વધારે ને વધારે બાળકો શાળામાં પ્રવેશ મેળવે એવા પ્રયત્નો કરે છે.
પેલું સમજી લે ગુણોત્સવ એટલે શું. ગુણોત્સવ ઇટ મીન્સ કે ગુજરાત સરકારનો કાર્યક્રમ છે, બહુ ઇનોવેટિવ કાર્યક્રમ છે. હતો હેતુ કંઈક અને હવે અત્યારે બની ગયું છે કંઈક, પણ હેતુ શું હતો કે સરકાર છે એના સક્ષમ અધિકારીઓ દ્વારા ગવર્મેન્ટ સ્કૂલનું ઇન્સ્પેક્શન ચેકિંગ હાથ ધરે અને એની અંદર છે બાળકોને અપાતું શિક્ષણ કેવું છે, એમનું પીરિયડ્સ કેટલા લેવાય છે, એમને ટેસ્ટ કેટલી લેવાય છે, રિઝલ્ટ કેવું આવે છે, હાજરી કેટલા બાળકો છે એ નોંધાવે છે પોતાની સ્કૂલમાં, રેગ્યુલર કેટલા આવે છે, રેગ્યુલારિટી એમની નિયમિતતા બાળકોની કેવી છે, અચ્છા સંખ્યા કેટલી મેન્ટેન કોઈ સ્કૂલ કરે છે, સ્વચ્છતા અને જે નીતિ નિયમો સરકારે સ્કૂલને પાળવાને કીધા છે પાળે છે કે નથી પાળતા, વોટ્સો એવર આ બધું એ લોકો ચેક કરે. ચેક કર્યા પછી જે તે સ્કૂલને ગુણ એટલે પોઈન્ટ્સ આપે. એ પોઈન્ટ્સના આધારે આવનારા વર્ષમાં એ સ્કૂલને ગ્રાન્ટ વધારે કે ઓછી મળે. જો પોઈન્ટ વધારે તો એ સ્કૂલનું રેટિંગ સારું કહેવાય, એને વધારે ગ્રાન્ટ સરકાર આપે ને શિક્ષકોને પગારમાં નિયમિત જે વધારો એ થાય. પણ જો સતત એક બે નિયમ મને એક્ઝેક્ટલી મને ખબર નથી, સરકારી શિક્ષકોને મે બી વધારે ખ્યાલ હશે, પણ એ જો પોઈન્ટ્સ ઓછા મળે તો જે સ્કૂલને દંડ થાય, ફોર એક્ઝામ્પલ ગ્રાન્ટ ન મળે, શિક્ષકોને પગાર વધારો થોડોક લેટ થાય, વોટેવર એવું બધું ઝીણું ઝીણું હોય. હવે આના કારણે સરકારનો શું ફાયદો કે ભાઈ પોઈન્ટ સિસ્ટમ શરૂ કરી એટલે શિક્ષકો કે પ્રિન્સિપાલો કે ભાઈ આખી જે સિસ્ટમ છે કામ ન કરતી હોય, ઢીલું ઢીલું કામ કરતી હોય, જરાક સુધરે ને, આ થાય. પણ ઘણી બધી સ્કૂલો એવું કર્યું છે કે બસ ડોક્યુમેન્ટ સર્ટિફિકેટ તૈયાર કરી નાખે, સાહેબ આવે ને એમ લાગે હો આવું ચાલે છે, બરાબર. નળિયા ન હોય ઉપર અને એમ લાગે કે બસ આ ધીરુભાઈ અંબાણીની સ્કૂલ છે, કાગળિયામાં એવી દેખાય, ડોક્યુમેન્ટ્સ એટલા સુપિરિયર હોય. એટલે ઇન શોર્ટ સરકારનો હેતુ એવો કંઈક હતો કે ભાઈ આપણે સ્કૂલો ચેક કરીએ અને જ્યાં જ્યાં ખામીઓ લાગે છે એને આપણે સુધારીએ, બેટર એજ્યુકેશન આપણને મળી શકે. એક ગુણોત્સવ અને બીજું પ્રવેશોત્સવ. પ્રવેશોત્સવમાં શું થાય કે જેટલા બાળકો ભણી શકે એમ છે પહેલા ધોરણમાં એ બધાને ગોતીને સ્કૂલમાં બોલાવે અને સ્કૂલમાં બોલાવે, જો સરસ કાર્યક્રમ કરે, સ્ટેજ ઉપર બોલાવે ને થેલા બેલા બાબલા જેવા કરી નાખે, થેલા આપે ને ભાગ આપે ને નાસ્તો કરાવે ને માથે ટોપી પહેરાવે. બર્થડે માં આવું નથી કરતા, અમને મૂકી જતા. મને મારો પ્રવેશનો દિવસ યાદ નથી, પણ એવું કહે છે કે ભાઈ તને મૂકી ગયા હતા સ્કૂલે અને તું રોતો હતો. બધી પ્રજા રોતી જ હોય છે, કોને જ આવું ગમે ભાઈ, પણ પછી મજા આવતી. ઓકે, પણ પહેલા દિવસે તો બરાબર ક્યાં બાપા મમ્મી ઘરે આવું આમ કરીને સાહેબ નું માથું પકવી દે. અને અમારા ભાગમાં સાહેબો હતા, જો કે મેમ નહોતા, કારણ કે આ બધા અત્યારે ટેણિયા ફેણિયા તમે જોઈ લો મેમું છે, 100% ગેરંટી છે કે સાહેબો નો હાલે, બરાબર ને. અત્યારે નો જ હાલે, સાહેબો આંટી દે ફટાક દે, એમ તો બિચારા બચ્ચા પાટીને પહેલો દિવસ હોય, આખી જન્મ્યા ત્યારથી 2-2.5 વર્ષની જિંદગી એમની ઘરમાં ગુજરી હોય અને તાત્કાલિક તમે ઓલા બરાબર ને મેમ આવી જાય, ચલો સ્ટેન્ડ અપ સીટ ડાઉન પ્લીઝ, ચલો. અને આને નો ગમે અને મમ્મી પાસે જાવું ઠીકા ચીકા જાવું, મમ્મી પાસે અને રોવાનું શરૂ કરે. એટલે એ મેમ હોય ને એનામાં કાળજી હોય છે, મારું દીકો શાંત થઈ જા, હમણાં મમ્મી આવે હો, એ એમની સહનશીલતા છે. અમારું જો બજરંગ દળ ને આ ઉભું રહ્યું, હા ચોપ, હજી તમે ચૂપ થાય એટલે ઓલા ને ઈ તમારા ચૂપ ની, ઈ તો મોટા છોકરા તમારા ચૂપ થી બંધ થાય. ટેણીયું તો એમ કે મને એટલે આવલી ઓર રોવે અને ઓર રોવે એટલે અમારા બાટલો ઓર ફાટે. અલા ઘુઘાડા ભાન પડે. ત્રીજી ટ્રાય ધોલાંટી ગયા હોય, ત્રીજી ટ્રાય અને ઓલું ઓર રોવે. બીજા દિવસે આ છે છોકરું ઘરેથી સ્કૂલ નું નામ પડે, જમીન ઉપર પગ ન મૂકે, વાંદરાની જેમ મમ્મીને ચોંટી જાય, નહીં જમ છે ત્યાં જમ, સાહેબ નથી ત્યાં જમ છે જમ. રોવાનું શરૂ કરી આંટી જ જાય છે ગાલ ઉપર, બરાબર. ધબકારા ઘટી જાય એના હૃદયના, નહીં અહીંયા નહીં બાપા. ઓકે, એટલે બચારું બચ્ચું એજ્યુકેશન થી ભાગી જાય આપણા લીધે. એટલે મેમો જ હાલે, પણ અમારા ભાગમાં નહોતા, કારણ હવે ગામડામાં સ્કૂલો હતી. હવે હું તમને બહુ મારી વાત કરું છું, સરસ છે ને, ત્યારે બહુ મસ્ત છે, ત્યાં તમને કહેવા જેવી છે. મને મારા દાદાએ પપ્પાએ કોઈ કીધું હતું, હું 4થા 5મામાં પહોંચ્યા પછી, અને ફરિયાદ એવી કરી હતી ભાઈ તમે એવું હતું મારા બર્થડે આવે તો 10 જુલાઈ દર વર્ષે હોય છે, તો બર્થડે આવે ને તો એકાદું શ્રીફળી આવે અને એક ચોકલેટ, એટલે ટીકડા આવતા નાના અને પાવલી વાળા અમે ટીકડા એને કહેતા, પાવલી તમે 25 પૈસા આપો આખો ખોબો ભરી દેતા અમને, રૂપિયામાં તો તમને દોથો ભરી દેતા. અને એવું આમ સરસ હતું, એટલે એટલું જ. અને પછી મંદિરમાં સભા થાય ને સભામાં બધાને વેચી દે, બસ આ જ મારો બર્થડે ની સેલિબ્રેશન. આ છે, કોઈ તમને હેપી બર્થડે કાંઈ નહીં, બસ તમારા પ્રસાદી લઈને મૂકવાની અને તમારે બધાને વેચવાની. આમાં એ બધા જય સ્વામિનારાયણ બધું એવું બોલે અને કામ ખતમ. આવું બર્થડે સેલિબ્રેશન. હવે જયારે મને ભણવા બેસાડ્યો ત્યારે મારા દાદા એવું કીધું કે 2 થેલી ગળા મમરાની, ગળા મમરા કોઈને ખબર હશે કલર વાળા આવે, બરાબર ને, અને સ્વીટ હોય ગળા મમરા, અને ત્યારે બહુ સસ્તા મળતા. ગળા મમરાની એક નહીં 2 થેલી, 4 નાળિયેર તો ત્યારે આમ કહેવાતું કે ભાઈ આમ ફ્રૂટ અને ખાવા જેવું એમ.
એ લઈ ગયા અને સ્કૂલ વાળાને આપ્યો કે આલો અમારા છોકરાને બેસાડ્યા એની ખુશી. મેં કીધું હે, હું તો રોતો આખો દી, રોયો આખો દી. પણ પછી ખબર પડી કે શા માટે સ્કૂલે બેસાડે ને એટલે આ ગામના લોકોની એવી પ્રથા હતી. હવે અત્યારે છે કે નહીં મને એક્ઝેક્ટલી આઈ ડોન્ટ નો, પણ ત્યારે હતી. જેટલા પહેલા ધોરણમાં પહેલી વાર બેસે ને એમના માતા પિતા કે એમના દાદા દાદી વોટેવર જે મૂકવા જાય ને એમની હારે આવું મોકલે, કાં તો કોઈ ફ્રૂટ ઝાઝા બધા મોકલે કે આવી રીતે બહુ બધી વેંત ન હોય તો પછી હવે ગળા મમરા, અને ગળા મમરા કોમન હતા. સૌથી વધારે મોટો ઢગલો ભેગું કરે ને તે ગળા મમરાને થતો, ઢગલો થતો મોટો જબરો, અને શ્રીફળ હોય ને આ બધું હોય. હવે મેં પૂછ્યું કે આવું કેમ સ્કૂલે મૂકવા જાય તો અમારે, અને એટલા માટે પહેલી વાર સાંભળ્યું સંજના, કારણ કે હું વાત કરું છું 1997 કે 98 ની. હું જયારે પહેલી વાર 5મા વર્ષે 6ઠા વર્ષે ભણવા બેઠો ત્યારે 1997 ના માનવ વિકાસ અહેવાલ મુજબ બરાબર ને, વિકાસ એ સાધન છે ને માનવ વિકાસ એ ધ્યેય છે. એ સમયનું હું બરાબર 5મા ધોરણમાં ભણતો ત્યારે. એટલે તમારું તો 2000 બરાબર 6-7 હશે મે બી. એટલે બરાબર ને 10 વર્ષ વયા ગયા. 10 વર્ષમાં તો બહુ ચેન્જ થઈ ગયું. તો મને એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમે ભણવા બેસો ને તો શુભમાં શુભ, પવિત્રમાં પવિત્ર કામ છે, સારામાં સારું કામ છે. અને સારામાં સારું કામ છે એટલે હકીકતમાં એ ખુશીનો દિવસ કહેવાય, ખુશીનો મોકો કહેવાય. એટલે તમે લોકોનું મોઢું મીઠું કરાવો કે ભાઈ અમે અમારા બાળકને એક સારા કામ કરવા માટે મોકલ્યો છે, ને એ આશા સાથે કે કાયમ સારા કામ કરે. તમે દુઆઓ આપો ગળું મોઢું કરીને કે હા તમારો છોકરો સારું ભણે. એટલા માટે બધાને તમે આવી રીતે મોઢું મીઠું કરાવો. સમજણ પડી? એટલે હા, ઈ અમારા જમાનામાં તો આવો પછી ખબર પડી કે લે આ તો સારી વસ્તુ કહેવાય. અને પછી અમે 4-5માં પહોંચ્યા એટલે સાહેબો અમને એક ડોલ પકડાવે લોખંડની પેલી, અને એમાં બધો માલ સામાન બધો ભર્યો હોય, બધા છોકરાને ફટફટ વેચવાનું, નાના ટેણીઓને વેચવાના. નાના છોકરાને ગમે સ્કૂલ આવું, જો આપણને ભાગ આપ્યો, આમ આપ્યું, તેમ આપ્યું. અને છોકરા ભણ્યા કરે, મમ્મી પપ્પા રાજી રાખે, હચવાઈ ગયા છોકરા. આ અમારો પ્રવેશોત્સવ હતો. બેગ કઈ આપે નહીં, બસ આ શેષું ખાવાની, નાળિયેર શ્રીફળની અને ગળા મમરા ખાવાના, આવું આ વસ્તુ સમજાણું. ત્યારે મને એવું લાગ્યું કે હકીકતમાં ગામડાના લોકો વેલ્યુ સમજે છે એજ્યુકેશનની, ભણવા મોકલે. એટલે આ આપણે બર્થડે દિવસે કરીએ ને ચોકલેટો વેચીએ, કેમ તો કે ખુશીનો પ્રસંગ છે મારો, હેપી બર્થડે. આપણે બધા કહીએ હેપી બર્થડે, આપણને ચોકલેટ મળે કોઈ જેનો બર્થડે હોય તરફથી. એટલે ઇન શોર્ટ યસ, વેલકમ પાર્ટીમાં ભાગ ઘરેથી મોકલતા કે અમારો છોકરો બેઠો સ્કૂલે, બધાને મોઢું મીઠું, સ્કૂલના બધા છોકરાને મોઢું મીઠું કરાવો. આવો ભાવ હતો અમારા વખતે. બરાબર, હવે તો શું છે, હવે તો સ્કૂલ વાળા ડેકોરેશન કરે, સ્કૂલ વાળા એક લોલીપોપ આપે, ચોકલેટ આપે, હાલો મલું દીકો ઓલું લુલું કરી, અને પછી 12 વર્ષ સુધી ભરી દે. બરાબર ને, બસ આ એક જ એવો દિવસ છે કે બરાબર ને તમે ઘૂસો અંદર અને 12 ધોરણ સુધી ફટ. આગલા વર્ષ છેલ્લું વર્ષ મહેનત નું, આવતો વર્ષ છેલ્લું વર્ષ મહેનત નું, એના પછી બસ હવે આટલી જ મહેનત છે. બરાબર, અત્યારે 12મા ધોરણમાં છો તમને બધા કહેતો છે છેલ્લું વર્ષ છે 12મા, આજ મહેનત નું વર્ષ છે, આ કરશો એટલે સુખી થઈ જશો. અને અરે બોર્ડ નું વરા, કામ નું વરા, કોલેજમાં જાશો, બસ કોલેજમાં ધ્યાન રાખ, કોલેજમાં હારા માર્ક લાવીને નોકરી હારી મળશે. હવે આવું તમને કે છે એ બિચારા કોઈ ખોટું નથી કહેતા, કારણ કે એમની ઈચ્છા એવી છે, એ લોકો નથી ભણી શક્યા, એ લોકોને ભણવાની ઈચ્છા ભરપૂર હતી. તમને જોઈને રોજ બળતા હશે, ખાડું આપણી વખતે આવું હોત તો સમજણ પડી? એ રોજ બળતા હોય. એ જયારે તમને એમ કે ને દીકરાઓ કે છેલ્લું વર્ષ છે, આ મહેનત કરી લે, અને પછી તારી જિંદગી હારી થઈ જશે, ત્યારે અંદર કઈ બળતરા જાગતી હોય કે હાલું અમારથી ન ભણાયું, અમારી જો કેપેસિટી હતી પણ કાં તો પૈસા નહોતા, કાં તો સ્કૂલો નહોતી, કાં તો ઘરે જ એટલા ગરીબ હતા કે ધંધો કે કમાવા જ જવું પડે એમ હતું, એટલે ન કરી શક્યા. સમજણ પડી? વિશાલ, આવું પૂરું ક્યાં નહીં પૂરું થાય બેટા, નહીં પૂરું થાય. ઓકે, એટલે તમારે શું છે કે તમને એમ નથી કહેતા કે આખી જિંદગી સારું કરો, તમને એ લોકો બસ વર્ષનો ટાર્ગેટ આપે છે કે આ વર્ષ સારી મહેનત કરો, એ આગલા વર્ષમાં જાઓ ત્યારે કે આ વર્ષ સારું કરો. એટલે શું છે કે તમારા ઉપર પ્રેશર ન હોય. બાકી એકવાર પછી જિંદગી શરૂ થઈ, નોકરા કરવાના શરૂ કર્યા, ધંધા કરવાના શરૂ કર્યા, પછી ગયા, પછી જે આવશે ને અત્યારે શું છે, ક્વેશ્ચન પેપરના સવાલ તમને ખબર છે, આઈએમપી આપી દઈએ છે, સિલેબસ તમને ખબર છે કે આમાંથી પૂછવાનું, વિષયો તમને ખબર છે, તમને ભણાવવાળા સમજાવવાળા છે કે આનું આમ થાય, આનું આમ થાય. એટ એ ટાઈમ જયારે નોકરી કરશો ને જિંદગીમાં ઉતરશો માર્કેટમાં, ત્યારે એવા પ્રશ્નો આવશે જેની તમને ખબર નહીં પડે ખાડો આનું કરવું શું. સમજાણું? એટલે બહુ ગોલ્ડન લાઈફમાં જીવો છો. અત્યારની મહેનત જિંદગીની મહેનત કરતા બહુ ઓછી છે. સમજણ પડી ને? એટલે હની પટેલ ખાલી નહીં, બિલકુલ નહીં, આખી જિંદગીની મહેનત છે દીકરાઓ. ખાલી 5 વર્ષની મહેનત કર્યા પછી નોકરી કરવા જોઈએ પાડાની જેમ હુઈ રહેશો, પડ્યા રહેશો, ત્યાં કામ નહીં કરાવે, ત્યાં 8 કલાક 5 કલાક 10 કલાક નહીં કામ કરવું પડે,
ત્યારે જોબ પગાર મળશે ને. એટલે મહેનત આખી જિંદગીની છે. આ જે લોકો એમ કે ભાઈ એક જ વર્ષ મહેનત કરે, બિલકુલ હું તો એમ કહું છું દર માથું એક મારા મમ્મી છે ને એના ઉપરથી તમે શીખજો. બરાબર, બહુ એક કહેવતી વારંવાર 3 દિવસે એક વાર બોલે શું કે માથું ફોડો લોહી નીકળે. શું? માથું ફોડો તો લોહી નીકળે. ઇટ મીન્સ કે જ્યાં સુધી મહેનત નહીં કરો ત્યાં સુધી વળતર મળવા નથી. આજે ભણવામાં નહીં મળે, નોકરી કરશો ન્યા નહીં મહેનત કરો તો ન્યાય નહીં મળે, ગેરંટી છે. એટલે ખાલી 5 વર્ષની મહેનત નથી, જીવો ત્યાં સુધી મહેનત છે. મફતમાં કોઈને કઈ મળી જતું ને તમને એમ થાય કે સાહેબ આરામથી બેઠા રહી એવી એમાં આને કમાણી મળે એવું કઈક સાધન આપો, બિલકુલ નહીં. આ જાગૃતિ એજ્યુકેશન તમને આપે. મહેનત કરો એટલે ટકા આવે, સિમ્પલી. કામમાં મહેનત કરો એટલો પગાર મળે, બરાબર ને, કોમન થઈ ગયું, સિમ્પલ. એટલે ખાલી 12માં મહેનત નથી કરવાની, દરેક વર્ષમાં કરવાની છે, દરરોજ કરવાની છે. આ જ જીવન છે. અને જે નથી કરતા પાછળ રહી જાય છે, કરે છે આગળ નીકળીને મોજ કરે છે. ઓકે, એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. તો પ્રવેશ આપવામાં આવે છે. બીજા કાયદા જેની આપણને સરસ સરસ માહિતી આપી છે. એક આપ્યું છે સર્વ શિક્ષા અભિયાન. એ સર્વ શિક્ષા અભિયાન આ તો ભારત સરકાર ચલાવે છે. ઓકે, સર્વ SSA અને શોર્ટમાં કહેવાય છે. સૌ ભણે સૌ આગળ વધે નો સરસ મન સિમ્બોલ છે. ઓલા પેન્સિલ ઉપર બે બાબલા બેઠા હોય, દિવાલોમાં ચિત્ર હશે. ઓકે, તો સર્વ શિક્ષા અભિયાન. પછી છે RTE નું ફૂલ ફોર્મ જો લખ્યું, રાઇટ ટુ એજ્યુકેશન, શિક્ષણના અધિકારનો કાયદો, જે અંતર્ગત બચ્ચા પાર્ટીને મફતમાં તમે સ્કૂલમાં ભણાવી શકો એ કાયદો છે. ઓકે, બંધારણની ઓલી જોગવાઈ છે 6 થી 14 વર્ષ વાળી, એ કાયદાના અમલ માટે, એ જોગવાઈના અમલ માટે આ કાયદો બન્યો છે. તો એ પણ અહીંયા છે. તો આ બે કાયદા એવા છે જેના દ્વારા ભારતમાં શિક્ષણનો વ્યાપ એટલે ફેલાવો, કે વધારે ને વધારે લોકો સુધી એજ્યુકેશન પહોંચે એવા સરકારે પ્રયત્નો કર્યા છે. તમે જોઈ શકો છો કે આ જો છોકરા કરતા નેતા જાજા છે ને, છોકરા કરતા નેતાઓ જાજા. પણ એટલે શું છે કે આ લોકોને દેખાડવું હોય ને કે અમે પ્રવેશોત્સવમાં ભાગ લીધો, બરાબર ને, અને અમે છોકરાઓને આમ આપ્યું અને આમ કર્યું. આમાં એક બિચારા એક છોકરું રોવે છે, બીજું એમ કે છે મારી કરતા તારી પાસે સારું બેગ છે. એક જણો કે છે કે ઉભો રહી ગયો, ફોટો પાડી લ્યો, અને આ બેન એમ કે છે મને એકલી જ ઊભી છોકરીને ઊભી કરી, બીજી કોઈ તમને મળી જ નહીં. અને એમ કે છે કે જલ્દી ઘરે જ આવજો, મને લાગી જ ભૂખ, તમે ફોટા પાડો જ પાડો, નગર કાંઈ નહીં. જો આવે છે ને એ નીકળવાની તૈયારીમાં છે. ને આ બધા CCTV માસ્યું 1 2 3 છે હે ને. એટલે આ લોકો છે એ ફોટા બધા મસ્ત મસ્ત પાડે છે, સરસ મજાનું કામ કરી રહ્યા છે હે ને. આ તો આવું છે. મોસ્ટ ઓફ જ્યાં નેતાઓ નથી આવતા ત્યાં શિક્ષકો આવી રીતે સરસ સરસ ફોટોગ્રાફી કરી અને DO ને મોકલે, DO વાળા એના અપર લેવલને મોકલી, અપર લેવલ વાળા એના અપર લેવલ મોકલે. પ્રવેશોત્સવનું કામ સફળતાથી સંપૂર્ણ થયું છે. ઓકે, હા, એ રીતે પકડીને ઉભા રહ્યા છે કે વહી ન જાય. એટલે એવી રીતનું છે કામ. સરસ પકડીને એટલા માટે ઉભા રહ્યા કે અમે આમ સંમિલિત છીએ કાર્યક્રમમાં, એમ અમે આપ્યું છે એમ કરીને ઉભા રહ્યા છે. ઓકે, તો આ વસ્તુ છે. ઓકે, ધીસ ઇઝ અવર મોદી સર. અને એ પણ બચ્ચા પાર્ટીને ખબર નહીં કંઈક પહેરાવી રહ્યા છે, ખબર નહીં કંઈક તો પહેરાવી રહ્યા છે, જે હોય પણ આવી રીતનું છે. અમારા સ્કૂલમાં 2 કેમેરામેન ટીચર છે. અચ્છા, અલા ઘુઘા, એમ કહેવાય કે 2 ટીચરોને કે 2 ટીચરો છે એ કેમેરામાં ફોટા પાડતા આવડે છે. હવે આનો મારો મતલબ શું કરું કે અમારા સ્કૂલમાં 2 કેમેરામેન ટીચર છે. ભોપેશ બોલતો નહીં હોય તો ડીબી નાખશે તને. ઓકે, હાલો. એટલે એવું કહેવાય કે અમારા સ્કૂલમાં 2 ટીચર છે જેમને કેમેરામાં ફોટા પાડતા આવડે છે. સ્કિલ છે. ઘુઘાઓ મારા હું સમજો શું તમે શિક્ષકોને. હાલો, કે આગળ. ભારતમાં શું છે? ભારતમાં વર્તમાનમાં ગરીબી અને નિરક્ષરતાને કારણે શિક્ષણનો વિકાસ થયો નથી. અને ખાસ કરીને વધારે પ્રોબ્લેમ ક્યાં છે? ગામડાઓમાં હજી આજે પણ શિક્ષણ જેટલું ઇફેક્ટિવલી પહોંચવું જોઈએ એટલું પહોંચવું નથી. અને એ આપણા શિક્ષણના સાક્ષરતાના દરને આગળ વધારવામાં અગવડતા રૂપ છે. અને તમે જોઈ લો, સાક્ષરતાનો દર બહુ ખતરનાક લેવલનો. તમને એમ થાય લે આમાં સારું નથી. આપણે જો કે પાકું કરવાનું છે આ. ઓકે, 74%. 74.04% ક્યાં હતા? ભારતમાં. ઓકે, અને ગુજરાતમાં સાક્ષરતા દર કેટલો હતો? તો કે 79.31%. હવે જો કે 1981માં સાક્ષરતા દર 43.57 હતો, પછી વધતા 74% થઈ 74.04. સિમિલરલી ગુજરાતમાં પણ સેમ છે. સાક્ષરતાનો દર સતત અને સતત શું થઈ રહ્યો છે? વધી રહ્યો છે. ઓકે, હવે અહીંયા સમજો 74.4% છે, 74.04. એનો મતલબ એમ કરો દર 174 લોકો ભણેલા છે. પણ એટલે દર 174 ભણેલા, પણ એમાંથી 26 જણા હજી પણ નિરક્ષર છે. આમાં 21 જણા નિરક્ષર છે એવું આપણે તારણ મોટું કાઢી શકીએ લગભગ. ઓકે, હવે જરાક આપણે જોવા જઈએ ને તો આંકડા જરાક ખતરનાક છે.
આની પહેલા એક આંકડો આમાં મિસ થઈ ગયો છે જે હું તમને કહી દેવા માંગુ છું. આજા જિંદ ઓકે આવી ગયું છે. શામિયાને કે તલે નથી આપણે બોલું. તો પ્રાથમિક શાળામાં કેટલા ટકા બાળકો એડમિશન મેળવે છે? ખ્યાલ છે? 93%. કેટલા ટકા? 93% બાળકો એડમિશન મેળવે છે. 93%. 93% બાળકો. એટલે 100 માંથી 7% એવા ભણવા જ નથી જતા. જડમ નથી ભણવા જવું. લ્યો, ઝોપડપટ્ટીમાં રહેતા હોય, ગરીબ હોય, એને ખબર જ ન પડે સ્કૂલ શું છે, એના માતા પિતા ખુદ ન ભણેલા હોય, મહત્વ નથી સમજતા. એટલે 7% ક્યાંય ભણવા, એક પણ ધોરણમાં ભણવા નથી જતા. એટલે 100 માંથી 7 તો એમને નીકળી ગયા. 93% પ્રાઇમરી એજ્યુકેશનમાં બેઠા. એ 93% માંથી 29% બાળકો 5મું ધોરણ આવે એ પહેલા સ્કૂલ મૂકી દે છે, નથી ભણવા જતા. 5મા ધોરણનો અભ્યાસ પૂરો કરતા નહીં. કેટલા ટકા? 93% માંથી 29% ભણવા જ નથી જવું કે ઘરે ગયું. કેમ? બસ એમના પેરેન્ટ્સ કે ભાઈ વાંચતા લખતા આવડી ગયું છે છોકરાને, હવે અમારે હું એને સ્કૂલમાં નાખીને કામ છે, ખોટા વર બગાડે, મજૂરી કરવા માંડે, પગાર લાવવા માંડશે, પૈસા કમાશે, ઉઠાવી લે છે. 5મા ધોરણનો અભ્યાસ પૂરો કરે એ 29%. આંકડો બહુ મોટો છે. એના કરતા ખતરનાક આંકડો એવું કીધું છે કે ઉપરાંત ભારતમાં તાલીમ પામેલા શિક્ષકોનું પ્રમાણ કેવું છે? ઓછું છે. જો એક તો બચ્ચા પાર્ટી સ્કૂલો છોડી દે છે, હવે શિક્ષકો ઓછા છે. હવે જો શિક્ષકો ઓછા છે તો 2013-14 કીધું છે પ્રાથમિક સ્કૂલમાં દર 46 વિદ્યાર્થી એક શિક્ષક હતો. એટલે રેશિયો કેટલો હતો? 46:1. અને ઉચ્ચ પ્રાથમિક એટલે 6 થી 8 ધોરણમાં 34:1 નો રેશિયો હતો. એટલે દર 46 છોકરા હોય એક મહેનત છે એક શિક્ષક છે હતા. સમજણ પડી? જાગૃત કઈ રીતે કરાય? હવે શાંતિ રાખો, હું તમને કહું. હાલો, આ વસ્તુ છે. હવે જરાક એ પણ આંકડો જોઈ લો કે 2013-14 માં માધ્યમિક કક્ષાએ કેટલા બચ્ચાઓ હતા? 69%. જો ક્યાં કેટલા ભણવા બેઠા હતા? 93%. 93 માંથી 29% પ્રાથમિકમાં વહી ગયા અને વધ્યા કેટલા? 69% વિદ્યાર્થીઓ છે માધ્યમિકમાં શિક્ષણ મેળવે. ઓકે, અને એમાંથી ઘટતા 11મા 12મા ધોરણમાં આવે તો ઉચ્ચ શિક્ષણમાં કેટલા થઈ જાય? માત્ર 25%. મતલબ એમ કે 100 જણા હતા એમાંથી માત્ર 25 જણા એવા કે જે ધોરણ 11 અને 12માં પહોંચ્યા. મતલબ દર 100 માંથી 25 જણા 12મા ધોરણમાં છે. એટલે તમે જો છો તો તમે 25% વાળામાં આવો. હું અને તમે બધા આપણે કેટલા કુલ વસ્તીમાં કેટલા ટકામાં આવીએ છીએ શિક્ષણમાં? 25%. તમારી કમ્પેરિઝનમાં 75% એવા કે કાં તો સાવ નથી ભણ્યા અને કાં તો તમારી જેટલું નથી ભણ્યા. 75% નથી ભણ્યા, ઓનલી 25%માં. ઓર સહેલું કરીને કહું તમને, ઓર એમ થશે ખાલી કેટલા લખી છે આપણે. સમજી લો તમે જન્મ્યા ને તમારી હારોહાર 4 છોકરાઓ જન્મ્યા હશે તમારી સાથે ને સાથે. અહીંયા સુધી એ 4 માં તમે એક જ પહોંચ્યા છો 12મા ધોરણ સુધી. બાકીના 3 કુટુંબની ખામી, માતા પિતામાં શિક્ષણનો અભાવ, મજબૂરી, ગરીબી, શિક્ષણનું મહત્વ ન સમજાય એટલે, છોકરાને ભણવા ન જવું એટલે, કોઈને કોઈ કારણસર એ 3 જણા તમારી સાથે સાથે 12મા ધોરણ સુધી ન પહોંચ્યા અને તમે એક પહોંચ્યા. સમજણ પડી? એટલે તમે હકીકતમાં લાખોમાં એક છો. તમે કેમ તું તો મારો લાખોમાં એક છો, અને હકીકતમાં લાખોમાં એક છો તમે. આ 25%ની કમ્પેરિઝનમાં કહું તો. એટલે ભગવાનનો અને ભગવાનની સાથે સાથે તમારા માતા પિતાનો ખાસ આભાર માનજો કે તમને અહીંયા સુધી. એટલે યાદ રાખજો, બહુ હવા ફાંકા નહીં મારતા કે મેં પહોંચી ગયા 12માં મહેનત કરી. ભોપું મહેનત કરી, પોગાડ્યા જ તમને, ભણાવ્યા છે. નહીતર એમ કીધું કે હાલ ધંધે બેસ, આપણી કેપેસિટી નથી. ઓકે, તો હું કરે? વેવતા હોય ઈંટું ક્યાંક તગારામાં નાખીને. તમે નથી કરતા. મેં જોયા છે, તમે કદાચ જોયા હોય તો ટ્રેન ઉભી રહે ને સ્ટેશન ઉપર, તો તમારી જ ઉંમરના, તમારા કરતા નાની ઉંમરના ડોલમાં પાણીની બોટલો નાખીને વેચતા હોય છે. દેહમાં બસમાં જાવ તો ઓલી હોટલે છે ટેબલ સાફ કરતા હોય છે, તમારી જ ઉંમરના હોય છે. તો આ 75% છે જે 12મા સુધી પહોંચવા જોઈતા હતા, સારી નોકરી કરવા જોઈતા હતા, સારું એજ્યુકેશન મેળવવા જોઈતા હતા, પણ એ કોઈને કોઈ કારણના લીધે ન પહોંચી શક્યા. તમે પહોંચી ગયા છો. તમારા જેટલો લકી દુનિયામાં કોઈ નથી. આ માની લ્યો. ઓકે, તમને એમ કે ભગવાને આપણને આપ્યું હું બસ 12મા ધોરણ સુધી પોગાડ્યા, મોટા મોટું ગિફ્ટ છે ભગવાન તરફથી તમને મળેલું. હજી આગળ જેટલું ભણશો ની ગિફ્ટ જ છે. કારણ કે 25% છે મિત્રો, સમજો. 75% એમનામ બિચારા વયા જાય ભણ્યા વગર ના. આ વસ્તુ આપણા માટે બહુ સરસ ધ્યાનમાં લેવાની છે. ક્લિયર થઈ ગયું ને? એટલે આ ખાસ મહત્વ સમજજો. મળ્યું છે એનું એટલે મહત્વ બેટા સંજના આમ સમજાવાય. સમજણ પડી? જે ભણે છે ને એના આમ મહત્વ, ભણવામાં ધ્યાન નહીં દેતા ને એમ કહેવાય ભાઈ 75 માંથી 100 માંથી 25% જ પોગે છે. એટલે તમને એ હક નથી કે તમે બેદરકાર છો, તમને હક નથી કે આળસ કરીને હુઈ જાવ.
હમણાં બીએન લેક્ચર શરૂ નથી થતા હું પૂછતો તો કેટલા વાંચે છે, અમે તો ખાલી આટલું જ કરીએ. એ શું લેવા? કારણ કે તમને સમજાણું નથી. હવે કદાચ સમજાણું હોય ને તો એ જવાબદારી સાથે કે ભગવાને આપણને પસંદ કર્યા 4 માંથી 1 કે 12મા ધોરણ સુધી પહોંચે. ઓકે, આ વિચાર કરો કેવી કન્ડિશન હોત. તમે ઓલા 3 માંના 1 હોત તો હું તમે ભેગા ભટકાત, 12મા ધોરણ સુધી ભણે, તમે ઇંગ્લિશમાં ફટફટ ફટફટ ટાઈપ કરો છો એ કરી શકે, બસના નંબર વાંચી શકો છો, બસના બોર્ડ વાંચી શકો છો, ઇંગ્લિશ રાઇટિંગ વાંચી શકો છો, હોલીવુડની પિક્ચર જોઈ શકો છો, ધ્રુવી મેમનું ઇંગ્લિશ કન્ટેન કરી શકો છો, સમજી શકો છો. આ બધું કાંઈ ન હોત, ઝીરો લેવલનું હોત. પણ તમે આ બધું કરી શકો છો. એનું બેઝિક રીઝન શું છે? ભણ્યા છો, 12મા સુધી પહોંચી ગયા છો, 12 વર્ષથી ભણી રહ્યા છો, એટલીસ્ટ તમે એવું કહી શકો 12 વર્ષથી. અને એના પાછળ તમારા માતા પિતાનો બહુ મોટો હાથ છે, તમારા વાલીનો બહુ મોટો હાથ છે, હે ને? તો જરાક આભાર માનજો, હે ને? પોસિબલ હોય તો રોજ જરાક પગે પડજો, મહત્વ એમ સમજી શકાય, હે ને? તો આ 6% જેટલા આંકડા યાદ રહે આમાં યાદ રાખજો. પણ આ 2 આંકડા તો ખાસમ ખાસ તમારે યાદ રાખવા જ પડશે, આ સાક્ષરતાના દર વાળા. ઓકે, ડન. આગળ વધીએ. હાલો, ત્યાર પછી હવે આ પેલી સેવાથી શિક્ષણ એજ્યુકેશન. ઓકે, હાલો. અને બીજું છે આપણે જે જોવાના છે, માફ કરજો, અને એ છે યસ આરોગ્ય, હેલ્થ. ઓકે, હેલ્થ ઇઝ વેલ્થ. એક સરસ મજાની કહેવત અહીંયા આપણા માટે કહેવામાં આવે છે કે હેલ્થ ઇઝ, ઓકે એક જ મિનિટ મિત્રો, હેલ્થ ઇઝ વેલ્થ એટલે શું? અને ગુજરાતીમાં એવું કહે છે કે સ્વાસ્થ્ય એ જ સાચી સંપત્તિ છે, એવું આપણા માટે હંમેશા બોલવામાં આવે છે. અને એટલા માટે બોલવામાં આવે છે, એક જ સેકન્ડ મિત્રો, હું જરાક એસી બંધ કરી દઉં. એક તો ઠંડી લાગે અને ઉપરથી એસી છે. હાલો, બંધ કરી કાઢ્યું. એટલે મારી વાત એમ હતી કે અહીંયા થાય છે શું કે જ્યારે પણ આપણે આરોગ્યની વાત કરીએ ને ત્યારે એવું માનીએ કે શરીરમાં કોઈ રોગ છે, રોગની જ વાત કરવાના હશો ને. અને આ ટોપિક તો સાયન્સ વાળાનો ટોપિક, આરોગ્ય. આપણે ક્યાં આમાં ભણીને જવું છે? કોમર્સ ને સાયન્સ ને શું, આરોગ્યને શું લાગુ પડે? પણ ભાઈ બહેનો સીધું લાગુ પડે. સીધું કઈ રીતે? અત્યારે પેપર ફોડીને કહી દઉં છું જે આપણે ભણવાના છે કે તમે જો ધંધામાં કામ કરતા હો તો તમે માંદા હો તો કામ કરી શકો નહીં. કામ ન કરી શકો તો ઉત્પાદન થાય નહીં. હવે એ જો ન થાય તો તમને વેતન મળે નહીં. વેતન ન મળે તો જરૂરિયાતો સંતોષાય નહીં. સીધી વાત છે ને? એટલે ધંધો સારા કારીગરોના સ્વાસ્થ્ય ઉપર સીધો આધાર રાખે છે કે તમારે ત્યાં કામ કરવા વાળા કર્મચારીઓ આવ્યા માંદા રહે છે. 100 કર્મચારી હતા, 80 કોરોના થઈ ગયો તો ઓલા 20 જણા 80 નું કામ કરી શકે? કોઈ દિવસ નહીં. કંપનીનું ઉત્પાદન રાતોરાત ઘટી જાય કે નહીં? હવે રાતોરાત 80 જણા ક્યાંય ભરી શકો? આ એક પ્રોબ્લેમ ઉભો થાય મિત્રો. એટલે મારે કહેવાનો મતલબ એ છે કે આરોગ્ય મસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમે પણ ભણવા રોજ સ્કૂલ ક્યારે જઈ શકો? સાજા હો તો. પેટમાં દુખતું હોય, અને એક બહુ તમને કહું, ચાલો આરોગ્ય તો બહુ મોટી વસ્તુ છે. તમે કઈક વસ્તુ ખાધી, બહુ ફેવરેટ કઈક હતી ખાધી અને દાંતમાં કઈક હલવાઈ ગયું, આવી તમને ખૂંચતું નથી, દુખતું નથી, લોહી કાઢી નાખ્યું, ઓ મમ્મી આવું નથી થતું. પણ જ્યાં સુધી દાંતમાંથી નીકળે નહીં ત્યાં સુધી તમારી જીભ બસ એ જ ટાસ્કમાં પરોવાયેલી રહે. અને જ્યાં સુધી નીકળે ને ત્યાં સુધી તમારું મગજ ન્યા જ હોય. સામે ભગવાન સાક્ષાત હાજર થઈ જાય નહીં. સામે આમ કેનેડાનો ઓલો બરાબર ઓલો જે નાયગ્રા ફોલ્સ છે એ તમારે સામે દેખાડી ન દેવામાં આવે. હોલીવુડનો એક્ટર તમારે ઢીંકા ચીકા નાચવા ન માંડે, તમને ત્યાં મજા ન આવે. જ્યાં સુધી મોઢામાં એ છે નીકળી ન જાય ત્યાં સુધી હક ન થાય તમને, ત્યાં સુધી ચેન ન પડે તમને, હળવા નીકળી જાય સારું. હવે જો આટલામાં તમારું મગજ ડિપ્રેસ થઈ જાય, આટલામાં તમારું મગજ આમ ડિસ્ટ્રેક્ટ થઈ જાય તો માણસ માંદો હોય તો શું હાલત થાય? આપણે બધા એવું કહીએ છીએ અને બધાને ખ્યાલ હશે કે વૃદ્ધ ઉંમરના, મોટી ઉંમરના લોકો ઝાઝો બબડાટ કરે, એમનું મગજ ખરાબ થઈ જાય, ખબર હશે હે ને? મોટી ઉંમર વાળા હોય ને, દાદા લોકો, એ ખાટલામાં પડ્યા બબડતા હોય, અથવા તો આપણને ક્યાંય કોઈને પણ વઢી લે, ક્યારેય પણ હુઈ જાય, ક્યારેય પણ જાગી જાય હોય ને. આવું આપણને એમ થાય કે લે આ તો નાટક કરે છે, પણ એ એમનું મગજ કેમ એવું થઈ જાય? કારણ કે શરીર સાજું નથી ને. મોટી ઉંમર થાય એટલે અનેક રોગો ઘર કરી જાય, અને એના કારણે છે શરીર સાજું ન રહે તો મગજ વ્યવસ્થિત કામ ન કરે, અને મગજ કામ ન કરે તો પછી સીધી વાત છે કોઈ શરીરની ક્રિયા વ્યવસ્થિત રીતે ન કરી શકાય. આ એટલે બહુ મોટું હેલ્થ છે, આરોગ્ય છે, બહુ મોટો ભાગ ભજવે છે આપણા જીવનમાં, આપણી કમાણીમાં, આપણા ધંધામાં. એને ઇગ્નોર કરવું ઇમ્પોસિબલ છે. એટલે ઇગ્નોર કર્યા વગર ન ચાલે. અને હમણાં તો તમને એક સરસ કહું, કુબેર ડિંડોર
નામના આપણા પ્રાથમિક શિક્ષણ મંત્રી છે, એમણે આંકડો બહાર પાડ્યો છે કે છેલ્લા 6 મહિનામાં ગુજરાતમાં 1000 ડેથ હાર્ટ એટેકના કારણે થઈ. કેટલા? 1000 6 મહિનામાં. એમાંથી લગભગ 81%, કેટલા ટકા? 81% ડેથ એવા હતા કે જેમની ઉંમર 11 વર્ષથી 25 વર્ષની હતી. 1000 જણા હાર્ટ એટેક થી મર્યા, એમાં 80%, કેટલા હતા? 80%. કેટલા એવા? કઈ ઉંમર વાળા? 11 થી 25 વર્ષની ઉંમર વાળા. તો હું તો 25 વટી ગયો છું, પણ તમે એ ઉંમરમાં છો ને. વિચાર કરો. એટલે પછી તો કાઢ્યું બધું કે કેમ, કઈ રીતનો પ્રોબ્લેમ આવ્યો, શું થયું. તો કે ભાઈ આ લોકોનો ખોરાક અને બીજું કે દાક્તરી સારવાર, અથવા તો તમે કહેવા જાવ તો રહેણી કહેણી, એ બધામાં બહુ મોટો ડિફરન્ટ આવ્યો. અને એના કારણે છે અચાનક હાર્ટ એટેક આવી જાય, કાંઈ ન હોય ને દબક દબક બંધ થઈ જાય ને, હે ને. એટલે આ એક વસ્તુ આવી, એના કારણે છે આ બધા પ્રોબ્લેમ્સ ઊભા થયા. તો ખોરાક એવું કહેવામાં આવ્યું, બરાબર ને. ટેન્શન ને પ્રેશર તો સંજના એ લોકોએ નથી કીધું ક્યાંય. ઓકે, બાય ધ વે, લીગલી કોઈ નેતાએ રજૂઆત કરી હતી સરકારને કે ભાઈ આ બધા હાર્ટ એટેક થી નાની નાની ઉંમરવાળા મૃત્યુ પામે છે, જરાક પ્લીઝ સંશોધન કરો. આ તમે બે ભવ્ય અને ભવ્ય અને સંજના એમ કીધું કે સર પ્રેશર અને ટેન્શન ને, હું તમને આ કારણ કહું, હવે મારે તો કેવું પડશે. તો એમણે રિસર્ચ કરવાનું સરકારને સજેશન આપ્યું, પ્લીઝ રિસર્ચ કરો યાર. યુવાન લોકો અચાનક મૃત્યુ પામી જાય છે, તબિયત લથડે ને અચાનક એટેક આવે ને ઉપડી જાય છે, એમ્બ્યુલન્સ આવી પહેલા. આવું તો કેમ બને? અભ્યાસ કરો, તપાસ કરો અને રિઝલ્ટ આપો પબ્લિકને, એટલે પબ્લિકને સુધરવાની, પબ્લિકને જાગવાની ખબર પડે. આ લોકો 1 મહિનો રિસર્ચ કર્યું. એમ્સના ડોક્ટરો, ગુજરાતના સિવિલ હોસ્પિટલના બધા મેઇન ડોક્ટરો બુદ્ધિશાળી ભેગા થયા. રિસર્ચના અંતરે હિસ્ટ્રી તપાસી આખી, જે ઓલા જો લોકો મૃત્યુ પામ્યા એ કઈ કન્ડિશનમાં જીવતા હતા, વોટેવર બધું રિસર્ચ કર્યું. અંતે રિપોર્ટ બહાર પાડ્યો. 2 કારણ મેઇન કીધા. પહેલું કારણ એમણે કીધું કે ખાણી પીણી જે હવે આમ તકલાદી થઈ ગઈ. તકલાદી ઇટ મીન્સ કે ખાણી પીણી કેવી થઈ ગઈ છે કે આપણને ઘરના કરતા બહારનું ખાવું વધારે ગમે છે. એ ફૂડ સૌથી પહેલું એમણે કીધું. ખોરાક, ટેન્શન તો દૂર સુધી ક્યાંય લિસ્ટમાં નથી. 2 જ કારણ કીધા. અને બીજું કારણ શું કીધું? કોરોના. કોરોનાના કારણે જે લોકો માંદા પડ્યા હતા એમનામાં એટેકનું પ્રમાણ વધારે હતું. ઓકે, પહેલું કારણ ફૂડ, બીજું કારણ કોરોના. આમાં ટેન્શન ક્યાંય એ લોકોએ ઉલ્લેખ સુદ્ધા કર્યો નથી. એટલે પ્રેશર ને ટેન્શન તો તમારી સહાનુભૂતિ લેવાના બધા રસ્તા. સર અમારા પર પ્રેશર કેટલું હોય, સર અમારા પર ટેન્શન કેટલું, પૂછડું ટેન્શન પ્રેશર હોય છે તમે લ્યો છો, હોતો નથી. હા ને, તો છટકબારી 100 પ્રેશર ના બાપા ના. હવે ખોરાકમાં સમજી લો, કેટલા પડીકા ખાવાની મજા આવે છે, બધા ખાતા હશે, બરાબર ને. બાલાજીના, ગોપાલ ફોપાલના, આ લાવ્યા, આ ખાઈ, 5 રૂપિયા 10 રૂપિયા, 5 રૂપિયા 10 રૂપિયા, 5 રૂપિયા 10 રૂપિયા. આ ઘરે જઈને ચેક કરજો, દુકાનમાંથી લ્યો હવે જ્યારે, ત્યારે પાછું મારજો, ફેરવજો. અને એની અંદર હું જે કહું એ ન મળે તો સમજો ટકો કરાવીને આવીશ. કોઈ પણ પેકેટ લઈ લો, કોઈ પણ પેકેટ, એની અંદર આ 3 વસ્તુ હશે જ. અને 3 માંથી એક પણ તમારા શરીરમાં 1 ગ્રામ જવા જેવી નથી. ઓકે, એ નુકસાન જ કરે. નંબર 1, તમે કોઈ પણ પેકેટ લેશો અને જો વસ્તુ તળેલી હશે, બિસ્કિટ લેશો, બિસ્કિટ તો ન તળ્યા હોય. યસ સંજના, એમાં હશે પામોલિન ઓઇલ. 1 પણ ગ્રામ, અગાઉ કીધું છે, 1 પણ ગ્રામ તમારા શરીરમાં ન જવું જોઈએ. બીજું છે શુગર અને ત્રીજું છે સોલ્ટ. આ એ લોકો આપણને હદબારું પધરાવી રહ્યા છે અને એટલા માટે આપણને મીઠું લાગે, મસ્ત લાગે, આહલાદક સ્વાદ આવે. બીજી વાર આપણે પેકેટ લઈએ અને ખાધા કરીએ. આપણા શરીરની ઉપર શું વીતે છે એમને નથી પડી, એમને એમના પોકેટના પેકેટના સેલિંગની પડી છે. એમના પેકેટનું સેલિંગ થવું જોઈએ બસ. એમાં ક્યાંક આપણું આરોગ્ય નથી જળવાતું. અચાનક પછી શું થાય? કોલેસ્ટ્રોલ હૃદયમાં જમા થઈ જાય. કોલેસ્ટ્રોલનું કામ એવું છે બાય ધ વે, તમને અલાર્મ આપે નહીં. અલાર્મ આપે તો મોડું થઈ જાય. ઓકે, હૃદય તો સીધું આમને આમાં એડકી આવે ને અઠવાડિયું એડકી આવે ને પછી તમને ખબર પડે, ઓહો હો, એમ ન થાય. આમ કરીને ફટાક દઈને ઉપડી જ જાય માણસ, એમાં કઈ વાર ન લાગે. એટલે આ વસ્તુ, એટલે કોલેસ્ટ્રોલ હૃદયની નળીમાં જમા થાય ને હૃદય એમ થાય જગ્યા દો. કોલેસ્ટ્રોલ એમ કે જગા હે, હૃદય એમ કે અરે જગા નહીં હે. કોલેસ્ટ્રોલ કે અરે જગા હે, હૃદય કે અરે જગા નહીં હે. કોલેસ્ટ્રોલ કે અરે જગા હે, ધમનીમાં જગા હે, શીરામાં જગા હે. ધમની શીરામાં ઘૂસી જાય, બ્લોક કરી નાખે, પમ્પિંગ થાય નહીં લોહીનું. ફફાક દઈને બેસી જાય હૃદય કે જગા ના પાડી હતી, જગા નહીં હે, તો ઓલું કોલેસ્ટ્રોલ આવી ગયો, અમારું ધગધગવું નથી, બંધ થઈ જાય, ખતમ. એટલે આને તો એવું છે કે મેં પડીકા 11માં 12માં ધોરણમાં ભાળેલા. ની પડી પાછા કયા? ગોપાલના, ઓલા વાટકા અને વિમાન ને ABCD ને આવતી ની પડીકામાં. પણ અને બાલાજી ફાલાજી બધું બરોબર ત્યારે નહીં તો ટિફિન ને ઘરનો નાસ્તો ને આ બધું ચણા ને મમરા ના જ હાલતું.
ઓકે, ચણા ને મમરાનો બહુ મોટો હિસ્સો. હવે અત્યારે શું છે, ઓલું નાનું એવું ટેણિયું 2 વર્ષનું દાદા દાદા મમ્મા રોતું હોય, અને એ દાદા મામા કાકા ફુવા જે હોય એ તેડીને દુકાને જાય ને પડીકો લઈ દે ને ઓલો મારા બડ ફટ 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 બધું મોરની જેમ ગળી દે, બધું ગળી દે. આ ખોરાકી નાનપણથી ખાતો આવે છે. હોટલમાં જવાનું કોમન થઈ ગયું છે. કોરોના પછી અનલોકડાઉનમાં એટલી હોટલો વધી જેની કોઈ લિમિટ નથી, હે ને? તો આ વસ્તુ છે. અને પછી હું તમે બધા એનાથી બચી શકતા નથી, કારણ કે ઘર કરતા વધારે ચટાકે પટાકેદાર એ બહારનું ખાવાનું હોય છે, એટલે આપણને ગમે છે. અહીંયા ખાવા જેવું છે, મોજે મોજ રોજે રોજ, હે ને? એટલે આ વસ્તુ ખાસ મિત્રો ધ્યાનમાં લેવાની કે આરોગ્ય સાથે ચેડા એ જેવા તેવા સારા નથી. એક વ્યાખ્યા આપણે ભણી લઈએ ફટાફટ. WHO નામની સંસ્થા છે, એનું ફૂલ ફોર્મ થાય છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. ગુજરાતી એનું છે વિશ્વ આરોગ્ય સંસ્થા, વિશ્વ આરોગ્ય સંગઠન પણ કહી શકો. એમણે બહુ આરોગ્ય કોને કહેવાય એની વ્યાખ્યા આપી છે, મારીને તમારે આંખો ખોલનારી વ્યાખ્યા છે. હું તમે બધા એવું માને છે કે શરીરમાં કોઈ રોગ નથી અને શારીરિક શક્તિ સારી છે, સિક્સ પેક છે, આવા દેખાય છે આપણે, અને આવો માણસ હોય તો આરોગ્ય વાળો જ હોય ને. પણ હકીકતમાં WHO વાળા શું કે છે કે આને આરોગ્ય કહેવાય નહીં, આને આરોગ્ય ન કહેવાય. આ તો તમને બાહ્ય દેખાવ દેખાય છે કે આ તો સારો છે. હકીકતમાં સાચું આરોગ્ય કોને કહેવાય કે માણસના, શું કીધું હવે આ પેન નો યલો કલર, યલો યલો ડટી પેલો આ બાજુની, હા આ બાજુ આવી. તો કોને કહેવાય આરોગ્ય? માણસના 3 પ્રકારના કલ્યાણને આરોગ્ય કહી શકે. કયા પ્રકારનું કલ્યાણ? સૌથી પહેલું છે ભૌતિક કલ્યાણ. કેવું કલ્યાણ? ભૌતિક કલ્યાણ. ભૌતિક એટલે તમને દેખાય એવું, બરાબર? આ દેખાય, આ ભૌતિક કલ્યાણ છે. જોઈએ કઈ ને કે આ બાબલો મોજમાં છે, હે ને? માણસ રાજી છે, કા કેમ છો પાર્ટી મોજમાં, આવું તમે બોલો, ધેટ ઇઝ, તમે આમ જોઈને ખબર પડી જાય જો આ માણસ ઓકે ડન, અને કાંઈ વાંધો. અને અમુક બીમાર હોય તરત ખબર, માનલું આ પોપટ ઉડશે નહીં, તરત ખબર પડી જાય. ઓકે, બીજું માનસિક કલ્યાણ. આ તમને કામના આધારે ખબર પડે. માનસિક કલ્યાણ એટલે મગજમાં વિચારો સારા આવતા હોય, મગજ ઠેકાણે રહેતું હોય, લાગણીઓ કંટ્રોલમાં રહેતી હોય, સ્વભાવ સારો રહેતો હોય. ઓકે, વિચારો બુદ્ધિવાળા આવતા હોય, નકારાત્મક નહીં હકારાત્મક, વિનાશના નહીં સર્જનના વિચારો આવતા હોય, તો એ માનસિક કલ્યાણ છે. અને સામાજિક કલ્યાણ એટલે તમારા પરિવાર સાથેના સંબંધો સારા હોય, કૂતરા બિલાડીના નહીં, બરાબર ને? ટોમ એન્ડ જેરી વાળા નહીં, સારા સંબંધો હોય ફેમિલીમાં. હા, ભાઈ બહેન સાથે હોય એ તો ઓબ્વિયસ છે, એ હોવો જોઈએ, બરાબર? કારણ કે પ્રેમ બસ બાજવાઈથી વધે, પણ ભાઈ બહેન સાથે જ. બહાર બાજવાથી પ્રેમ ન વધે, બહાર બાજવાથી ઢીમચા વધે, કાં આપણા ને કાં એના. ઓકે, એ બધું ઘરમાં જ રહી બેટર છે. બહાર તમે એમ કહો સાહેબે કીધું કે મારવાથી પ્રેમ વધે, બાજવાથી પ્રેમ વધે, હાલ આપણે બે બાજવી. બહાર જઈને ધમધમાટી બોલો તો એલા કઈ દયા ખાય, ઓલી તો બેન હોય એને એમ થાય બસ માપે માપે મરાય, આપણો ભાઈ છે, અને તમે બેન હોય તેમ કે માપે માપે મરાય, બેન છે એટલે તમે એક લેવલ સુધી અટકી જાવ. પણ બહાર પછી ધબધબાટી બોલો કઈ એના ઢીમચા વધી જાય, તેમ બળવાળો, ઈ બળવાળો હોય તો તમને તમારા ઢીમચા બોલાવી દે. એટલે એ સામાજિક કલ્યાણ છે કે ભાઈ આપણા પરિવાર સાથે આપણું બને છે, સોસાયટીના સભ્યો સાથે આપણું બને છે, અને આપણા સંબંધો સારા છે, તો એ સામાજિક કલ્યાણ છે. તો જ્યારે ભૌતિક, માનસિક અને સામાજિક ત્રણેય કલ્યાણ હોય એને આરોગ્ય કે સ્વાસ્થ્ય તમે કહી શકો. ઓકે, એટલે આ વસ્તુ ધ્યાનમાં લેવાની. તો આ આરોગ્ય છે. ખાલી તમે શરીરમાં રોગ નથી, તમારું શરીર શક્તિશાળી છે, ખલી છો, ધ ગ્રેટ ખલી, એને આરોગ્ય છે એમ ન કહેવાય. આ સાથે સાથે ભૌતિક, માનસિક અને સામાજિક કલ્યાણ પણ હોવું જોઈએ, એને આપણે કલ્યાણ કહી શકીએ. ઓકે, હવે આપણી જરાક ઇકોનોમિક્સ સાથે કઈ રીતે આરોગ્ય જોડાયેલું છે હવે પછી એ વાત થઈ રહી છે. તેમાં લખ્યું છે શ્રમિકની કાર્યક્ષમતાનો આધાર શેના ઉપર છે? તો એના સ્વાસ્થ્ય ઉપર છે. કોઈ માણસ વધારે કામ કરશે કે ઓછું કામ કરશે, એનો શેના ઉપર આધાર છે? તો કે શ્રમિકની કામ કરવા આરોગ્ય ઉપર. શ્રમિક, હમણાં આપણે શરૂઆતમાં વાત કરી કે કોઈ કર્મચારી વધારે કામ કરી શકશે કે ઓછું, એનો બહુ મોટો આધાર સ્વાસ્થ્ય ઉપર છે, હે ને? એટલે આ વસ્તુ ધ્યાનમાં લેવાની. એક બહુ સરસ મજાની અંગ્રેજી કહેવત છે, એ સમજીને આપણે લેક્ચર પૂરો કરીએ. અંગ્રેજી કહેવત છે સાઉન્ડ માઇન્ડ ઇન સાઉન્ડ બોડી, બરાબર? એટલે આનો મતલબ શું થાય? સાઉન્ડ નો મતલબ શું થાય? અવાજ. એટલે એનો મતલબ એવો કરવાનો કે ભાઈ અવાજ વાળા શરીરમાં અવાજ વાળું મગજ, એવું કરવાનું નહીં 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 નહીં. સાઉન્ડ નો એક મતલબ એ પણ થાય સારું, બેટર, સ્ટેબલ. ઓકે, જ્યારે મારે કોઈ એમ કેવું કે આ સધર પાર્ટી છે તો પૈસા વાળા લોકો છે, ઓકે, એ લોકોની નાણાકીય પરિસ્થિતિ બહુ સારી છે, તો ઇંગ્લિશમાં હું શું કહી શકું કે આ લોકોની ફાઇનાન્શિયલ કન્ડિશન સાઉન્ડ છે. સાઉન્ડ છે મતલબ બહુ સારી છે. એટલે આ એક સમાનાર્થી શબ્દ છે ગુડ, કે ભાઈ એ લોકો બહુ રીચ પીપલ છે. એના બદલે એમ કહી શકો કે એમની કન્ડિશન કેવી છે? સાઉન્ડ છે. કોઈ માણસની તબિયત સારી થઈ ગઈ, કોઈ સાઉન્ડ પોઝિશનમાં છે, હવે એને હલાવા જેવો નથી, સ્ટેબલ કન્ડિશનમાં. તો અહીંયા આપણને શું કહેવા માંગે છે
કે જો શરીર સારું હોય, શું સારું હોય? શરીર સારું હોય તો મગજ સારું રહે જ સર. શરીર સારું ન હોય તો મગજ સારું કામ કરે નહીં. હમણાં આપણે જોયું ને, તમને શરીરમાં રોગ હોય તો મગજમાં, તમે ભૂખ લાગી હોય તો દુનિયાના કલ્યાણ કરવાના વિચારો ન આવે. અમને પડે ને ખાવાનું સાંભળે કે લાવો પેલા, એ બધું પછી. અને તમે તો વિદ્યાર્થીઓ છો, તમને ભૂખ લાગે એટલે રોટલી સિવાય તમને સાંભળે નહીં. આમથી ચોપડી ગમતી ન હોય, ભૂખ લાગે એટલે સીધા રસોડામાં ટાકટી કરવા માંડો તમે, હે ને? એટલે સ્વાભાવિક છે કે જ્યાં સુધી શરીર સારું કામ ન કરે ત્યાં સુધી મગજ સારું કામ ન કરે. અને એના માટે એવું કહેવાયું છે કે ભાઈ મગજની તંદુરસ્તી છે એ કોણ પૂરું પાડે છે? શિક્ષણ, એજ્યુકેશન છે. એના કારણે આપણું મગજ તંદુરસ્ત બને. અને આરોગ્ય જાળવો તો આપણું તન એટલે શરીર તંદુરસ્ત બને. એટલે મગજ માટે ભણવું જરૂરી છે, શરીર માટે ખાવું જરૂરી છે. તો ભાઈઓ બહેનો, આ સરસ પોઝિટિવ થોટ સાથે કે શરીર માટે ખાવાનું રાખો અને મગજ માટે ભણવાનું રાખો, અને બરાબર ને દાનતથી ભણવાનું રાખો, તો શ્યોરલી તમારું મગજ તંદુરસ્ત બનશે અને ખાશો તો તમારું શરીર તંદુરસ્ત બનશે. બધું તંદુરસ્ત બનશે તો આપણે આગળ ને આગળ વધારે ને વધારે વર્ષો ભણી શકશું. 25% જોડાયેલા રહેશું, નકર 75% આવી જવું પડશે. ઓકે, તો પોઝિટિવ થોટ સાથે મળીએ આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં. આવજો, ટેટે બાય, સી યા. આવજો 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 આવજો.